જીસેટની એક્ઝામ હમણાં 23 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવી હતી. અહીં આપણે તારીખ પણ લખી દઉં છું, કારણ કે અહીં જીસેટમાં મોસ્ટલી ક્વેશ્ચન રિપીટ થતા હોય છે, તો જૂના ક્વેશ્ચન પેપર જોઈ લેવા ખૂબ જરૂરી છે. અહીં બુકલેટ ટાઈપ સી છે, તો પેપર સોલ્યુશન જોઈ લઈએ છીએ. પેપર 1નું છે. પહેલો ક્વેશ્ચન જે છે અહીં એ ફકરા પરથી ક્વેશ્ચન છે. તો એક વખતે ફકરો રીડ કરી લેવો જરૂરી છે, તો તમે રીડ કરી લેશો. આંતરરાષ્ટ્રીય વેપાર કુલ ઘરેલું ઉત્પાદનનો નોંધપાત્ર રજૂ કરે છે. આંતરરાષ્ટ્રીય વેપાર વિષય આપણે ઘણું બધું ઇતિહાસ મારફત જાણતા હોઈએ છીએ. આપણને માહિતી મળતી હોય છે. એની આર્થિક, સામાજિક અને રાજનૈતિક મહત્ત્વ આજના દિવસોમાં ઘણું વધી રહ્યું છે. ઔદ્યોગિકરણ, ટેકનોલોજીમાં પ્રગતિ, પરિવહન, વૈશ્વિકીકરણ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, બહારના દેશોમાંથી માલની લેવડ દેવડના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સારો પ્રભાવ જોવા મળે છે. આ વૈશ્વિકરણ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતા અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સિદ્ધાંત પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર સ્થાનિક વેપારથી જુદો નથી, ભલે બીજા દેશોનો સહકાર, વ્યવહાર, પ્રેરણા એને મળે કે ન મળે. આંતરરાષ્ટ્રીય વેપાર સામાન્ય રીતે સ્થાનિક વેપારથી મોંઘું હોય છે. બીજો ફરક સ્થાનિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉત્પાદનના પરિબળો જેમ કે મૂડી, શ્રમ આપણા દેશમાં બધે ઉપલબ્ધ છે, જ્યારે દેશની બહાર વેપારમાં આવી સુવિધા બહુ મોંઘી હોય છે. તો પહેલો ક્વેશ્ચન જોઈ લઈએ. આમાંથી કયો વિકલ્પ ઉત્પાદન ક્ષેત્રમાં પરિબળ નથી? તો મૂડી, જમીન અને શ્રમ એ ઉત્પાદન ક્ષેત્રમાં પરિબળ છે, જ્યારે લાભ એ ઉત્પાદન ક્ષેત્રમાં પરિબળ નથી. બીજો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા પરિબળની મોટી અસર થાય છે? તો જવાબ છે ઔદ્યોગિકીકરણ. ત્રીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વેપાર અને સ્થાનિક વેપારમાં મુખ્ય તફાવત શું છે? તો તફાવત એ છે કે એકબીજાથી વધુ નિર્ણાયક છે. લેખકના મતે આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતાનું કારણ શું છે? તો વૈશ્વિકીકરણમાં ગતિશીલતા માટે આ નિર્ણાયક ભૂમિકા ભજવે છે, એટલે જવાબ સી આવશે. આ પેસેજ વાંચ્યા પછી આંતરરાષ્ટ્રીય વેપાર વિશે તમારો શું અભિપ્રાય છે? તો અહીં સ્પષ્ટ ફકરામાં લખેલું છે કે સ્થાનિક વેપારથી મોંઘો હોય છે. પ્રશ્ન નંબર 6માં વિભાગ 1 અને વિભાગ 2 ને યોગ્ય રીતે જોડવાના છે. એમાં આંતરવૈયક્તિક પ્રત્યાયન, આંતરવૈયક્તિક પ્રત્યાયન, નાનું જૂથ પ્રત્યાયન અને જાહેર પ્રત્યાયન. તો અહીં જૂથ પ્રત્યાયન એવો જૂથનો શબ્દ છે, સમાન લક્ષ્ય ધરાવતા જૂથ સાથે પ્રત્યાયન, તો નાનું જૂથ પ્રત્યાયન. અને તો જવાબ અહીં આવશે સી. પછી આમાંનું કયું ડેટા મેપિંગથી સંબંધિત છે? તો અહીં જવાબ તમે જોઈ લેશો કે ઓપ્શન આપ્યા છે 5. આ પ્રક્રિયા છે એક ડેટાબેઝને બીજા સાથે મેળવવાની. તે સંવેદનશીલ ડેટાને તેની સાથે સંકળાયેલી વ્યક્તિની સાથે સચોટ રીતે કનેક્ટ કરવા સક્ષમ બનાવે છે. આ ભૂલોની સંભાવનાને ઘટાડે છે, પ્રમાણિત ડેટાને મદદ કરે છે અને સમજવાનું સરળ બનાવે છે. ડેટા મેપિંગ એ કોઈપણ ડેટા ગોપનીયતા માળખાનું નિર્ણાયક તત્વ છે અને યોગ્ય આલેખ બનાવવા માટે સંબંધિત છે. તો અહીં હું વિચારું ત્યાં સુધી જવાબ સી આવશે. 8મો ક્વેશ્ચન છે, નીચે પૈકી શું NMEICTનું પાયારૂપ દર્શન નથી? તો જવાબ છે પૃથ્વી પર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઝડપી પ્રસાર. પછી અહીં આ એક ચોક્કસ કોડમાં E = P, Z = C, N = O, K = B, C = Q, A = X, R = H, B = R. કેવી રીતે બ્રેક એક જ કોડમાં લખવામાં આવશે? તો તમે જે રીતે આપેલું છે એ રીતે જો જવાબ કરવા જશો તો જવાબ આવશે બી, RHPXB. એ અને બી અનુક્રમે 17 કિલોમીટર પ્રતિ કલાક અને 19 કિલોમીટર પ્રતિ કલાકે મુસાફરી કરે છે. પી ક્યુથી 72 કિલોમીટર દૂર છે. બી ક્યુ પાસે પહેલાં પહોંચે છે અને તરત જ પરત થઈ જાય છે. એ અને આરને મળે છે, તો ક્યુ અને આર વચ્ચેનું અંતર શું છે? તમે અહીં ગણતરી કરશો તો જવાબ 4 કિલોમીટર આવશે.
નીચેનામાંથી કઈ ટકાઉ વિકાસ શિક્ષણ માટેની મુખ્ય એજન્સી છે? તો જવાબ છે યુનેસ્કો. ભારત દ્વારા 2015માં અપનાવવામાં આવેલ સતત વિકાસ એજન્ડા 2030ના લક્ષ્ય 4 SDG 4માં દર્શાવેલ વૈશ્વિક શિક્ષણ વિકાસ એજન્ડા કયા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું જણાવે છે? તો એમાં જવાબ છે બી, 2030 સુધીમાં બધા માટે સમાવેશી અને પરવડી તેવું તથા વાંછિત શિક્ષણની તક. ક્યોટો પ્રોટોકોલની બીજી પ્રતિબદ્ધતાની અવધિ જેનો કરાર 2012માં થયો અને 2020 સુધી લંબાયો હતો એને શું કહેવાય છે? દોહા એમેન્ડમેન્ટ. 14મો ક્વેશ્ચન છે, રિયો ડી જાનેરો બ્રાઝિલ 1992ના શિખર સંમેલનમાં એજન્ડા 21ના સંદર્ભમાં નીચેનું કયું નિવેદન સાચું છે? તો એમાં પહેલું જે છે, માનવનું પર્યાવરણમાં પ્રભાવ જોવા માટે એક ક્રિયા યોજના બનાવી હતી જે વૈશ્વિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે કામ કરે છે. 15મો ક્વેશ્ચન મેથેમેટિકલ મતલબ ગણિતનો છે. ખાંડનો ભાવ વધારો 25% છે. જો એક કુટુંબ પોતાના ખાંડ પરનો ખર્ચો પૂર્વ અનુસાર જ રાખવા માંગે તો કુટુંબે ખાંડનો વપરાશ કેટલો ઘટાડવો પડે? આમાં જવાબ આવશે 20%. આ સિમ્પલ ગણતરી છે જે રેગ્યુલર જીસેટની નેટસ્લેટની એક્ઝામમાં પૂછાતી હોય છે. નીચેના આપેલા ઉદાહરણોને અનુમાન માટે સ્વીકારો. પર્વતમાં આગ છે કેમ કે આમાં ધુમાડો છે. જ્યાં પણ ધુમાડો છે ત્યાં આગ છે. નીચેના પૈકી કયું વ્યાપ્તિને રજૂ કરે છે? તો જવાબ છે આગ અને ધુમાડો. 17મો ક્વેશ્ચન જોઈએ. તમારા વર્ગમાં વિદ્યાર્થીઓનું એક જૂથ અધ્યયનમાં મુશ્કેલી અનુભવે છે. તમે એની ઉણપ અને મુશ્કેલી જાણવા માગો છો. નીચેના પૈકી કયું મૂલ્યાંકન પ્રયુક્તિ તમે પસંદ કરશો? તો જવાબ આવશે નિદાનાત્મક મૂલ્યાંકન. બાળકોમાં કઈ પ્રોબ્લેમ છે એ જાણવા માટે નિદાનાત્મક મૂલ્યાંકનનું મદદ લેવામાં આવે છે. નિમ્ન ગતિના અધ્યેયતાનો પૂરતો વિકાસ સુનિશ્ચિત કરવા માટે નીચે પૈકી શું કરવું જોઈએ? પહેલા ઓપ્શન છે, તેમને બીજા અધ્યેયતાની જેમ જ ગણવા જોઈએ. તેઓ તેમની રીતે વિકસિત થશે. તેમને તેમના રસના વિષયમાં તેમની કક્ષા મુજબ પડકારજનક કાર્ય સોંપવા જોઈએ. તેમને પોતાના ઉપર છોડી દેવા જોઈએ. તેમને પૂરતા સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા જોઈએ. નિદાન અને ઉપચાર સંબંધિત નિયમિત હાથ ધરાતી પ્રવૃત્તિઓ. તો અહીં આપણે જોઈએ કે એક પહેલી જે વસ્તુ છે કે 3 તો નહીં જ આવે, કારણ કે એવું તો આપણે કરી ના શકીએ કે તેમને પોતાની રીતે છોડી દઈએ. તો 3 જ્યાં જ્યાં છે એ કેન્સલ થઈ જશે એન્ડ જવાબ આવશે બી. 19મો ક્વેશ્ચન છે, લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને મેળવી સાચો વિકલ્પ શોધો. તો ક્લોરોફ્લોરોકાર્બન, સલ્ફર ડાયોક્સાઇડ, લેડ સંયોજન, કાર્બન ડાયોક્સાઇડ. તો જવાબ અહીં છે સી, જેમાં ક્લોરોફ્લોરોકાર્બન એ વાતાવરણમાં ઓઝોન સ્તરમાં અવક્ષેપ કરે છે. સલ્ફર ડાયોક્સાઇડ એ એસિડ રેન માટે જવાબદાર છે. લેડ સંયોજન એ માનવ ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ માટે હાનિકારક છે. અને કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીનહાઉસ અસરનું સૌથી ટોચનું યોગદાન કરે છે. તો જવાબ આવશે સી. 20મા નંબરનું ક્વેશ્ચન છે, નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ UNDP ટકાઉ વિકાસ લક્ષ્યની યોજના માટે છે? તો વિકલ્પો આપેલા છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઓછી અસમાનતાઓ, પાણીથી બહારનું જીવન, ઉદ્યોગ, નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લિંગ અસમાનતાઓ. તો અહીં જવાબ આવશે સી, A, B એન્ડ ડી. કંપનીની ડિરેક્ટરીમાંથી 600 કર્મચારીઓનું નામ મૂળાક્ષર મુજબ ગોઠવાયેલ છે, જેમાં એક સંશોધક સિસ્ટમેટિક યાદચ્છિક નમૂના પસંદગી દ્વારા નમૂનો પસંદ કરે છે. નમૂનાનું કદ 30 છે અને 8 નંબરનું નામ પ્રથમ પસંદ થાય છે. તો નીચે પૈકી કયો નંબર નહીં આવે? તો અહીં સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ છે, તો એમાં જવાબ આવશે ડી. ઠીક છે, કારણ કે 600 છે તો એમાં મતલબ ભાગ પાડીને પ્રથમ 8 જે છે એ પસંદ કરવામાં આવે તો છેલ્લા જે આવશે 558 એ નહીં આવી શકે. તો જવાબ આપણો અહીં રહેશે 558. હવે અહીં એક સ્તંભાલેખ આપેલો છે, એના પરથી ક્વેશ્ચન છે કે નીચે આપેલ સ્તંભાલેખમાં 1991 થી 92 થી 1998-99 સુધી દેશના વિદેશી વિનિમય ભંડારને દર્શાવવામાં આવ્યો છે.
1997-98માં વિદેશી વિનિમય ભંડાર 1994-95માં કેટલો ગણો હતો? તો અહીં જવાબ આવશે 1.5 ગણો. ગાણિતિક ગણતરીઓ મતલબ જે રીતે ગણવાની હોય છે એ રીતે તમે કરી શકો છો. અહીં આપણે સોલ્યુશન બતાવીએ છીએ. 23મો ક્વેશ્ચન છે, યાદી 1 અને 2માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પસંદ કરો. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલય અને વિશ્વ ભારતી. તો અહીં જવાબ આવશે બી. તો જે પહેલામાં આવશે નીપામાં ડીમ્ડ યુનિવર્સિટી 2006 યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 અંતર્ગત. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસમાં આવશે યુજીસી એક્ટ 1956ના વિભાગ 3 અંતર્ગત ડીમ્ડ યુનિવર્સિટી 1964. મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયમાં સામે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય જેની સ્થાપના સંસદના કાયદા નંબર 3 1997 દ્વારા થઈ. અને વિશ્વ ભારતીમાં આવશે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા. તો જવાબ અહીં 23નો ક્વેશ્ચનનો છે બી. ચોઈસ ક્વેશ્ચનનું જોઈ લઈએ. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં પ્રસ્તાવિત હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયામાં નીચે પૈકી કયું ઘટક નથી? તો જવાબ આવશે યુનિવર્સિટી એજ્યુકેશનલ કાઉન્સિલ. 25મો ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી કયા સંશોધનને ઉત્કલ્પના ચકાસણીની જરૂરિયાત છે? તો જવાબ આવશે એક્સ પોસ્ટ ફેક્ટો શોધ. 26મો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વિચારે પોસ્ટ પોઝિટિવ પેરાડાઇમ માટે માર્ગ મોકળો કર્યો છે? તો વસ્તુલક્ષી વાસ્તવિકતા સહિત તમામ નિરીક્ષણ અચૂક છે. નીચે પૈકી શું સ્વયંના સંદર્ભમાં સાચું નથી? તો અહીં 4 ઓપ્શન છે. આ એક સંસ્કૃત કહેવતનો ટૂંક સાર છે, સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ. આ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સનું ભારતીય સંસ્કરણ છે. આ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આવે છે, જેમાં બધા કૌશલ્યોના અભ્યાસક્રમો તથા પ્રગતિ શિક્ષણ માટે વેબ કોર્સના પ્રવેશ માટે સમન્વિત મંચ પૂરું પાડવામાં આવે છે. તો જવાબ અહીં આવશે સાચું એ જ નથી કે આને MHRDને હવે MOE અને UGCએ ઇન્ફોસિસની સહાયતાથી તૈયાર કર્યું છે. તો આ જવાબ છે સી. નીચેના પૈકી શું રમત આધારિત અધ્યયન પ્લેટફોર્મ છે? અહીં મેં થોડી કન્ફ્યુઝ છું કેમ કે મોસ્ટલી બધા એ વિડીયો ગેમ મતલબ ક્વિઝ આધારિત છે. તો ડી સિવાયના મે બી આવી જશે બધા, પણ એવું ઓપ્શન સેટ નહીં થતો. તો આપણે આના માટે જે સેટની જે આન્સર કી આવે એ રાહ જોઈએ, કેમ કે કાહૂટ, ક્વિઝિસ, એડમોડો એ 3 તો છે જ, સોક્રેટિવ બી છે. તો બી અહીં મારો જવાબ સી રહેશે. 29 નંબરનું જોઈ લઈએ. નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ અસરકારક પ્રત્યાયન માટે અવરોધક નથી? તો આર્થિક સ્થિતિમાં તફાવત. આર્થિક સ્થિતિમાં તફાવત એ પ્રત્યાયનમાં અસર કરતો નથી, કારણ કે બીજાને સાંભળવાની નબળી ક્ષમતા, પારદર્શિતા અને વિશ્વાસનો અભાવ, સંસ્કૃતિ અને ભાષાનો તફાવત એ અવરોધક બની શકે છે. અસરકારક વર્ગખંડ પ્રત્યાયનના મુખ્ય ઘટકો કયા છે? તો અહીં જવાબ આવશે રમૂજની ભાવના, પ્રતિસાદ, બોડી લેંગ્વેજ અને સલામત વાતાવરણ. વર્ગખંડની સ્વચ્છતા એ આનો ઘટક નથી. તો જવાબ આવશે સી. કોઠારી કમિશન 1964-66, નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986 અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ નીચે પૈકી જીડીપીનો કેટલો ભાગ શિક્ષણમાં રોકવાની ભલામણ કરી છે? તો જવાબ આવશે સી, જીડીપીના 6%. નીચે પૈકી કયું નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગનું કાર્ય નથી? કોઈપણ સંસ્થાના માન્યતા પ્રાપ્ત માપદંડો, પ્રક્રિયા અને ગુણવત્તાને નિયંત્રિત કરવું. 33મો જોઈ લઈએ. નીચે પૈકી કયા વિધાનો અધ્યયન અને અધ્યાપન સાથે વધુ સુસંગત છે? તો અધ્યયન એ અધ્યાપન વગર પણ થઈ શકે છે, પણ અધ્યયન વગરનું અધ્યાપન અર્થપૂર્ણ નથી.
અધ્યયન એટલે કંઈક મેળવવું, જ્યારે અધ્યાપન એટલે કંઈક આપવું. તો વધારે સુસંગત છે. તો આ પહેલું ક્વેશ્ચન એ સાચું છે, બીજું પણ સાચું છે. એન્ડ અધ્યયન એક કળા છે અને અધ્યાપન એક વિજ્ઞાન છે. તો ના, એ નહીં આવી શકે. અધ્યાપન એ એક વ્યક્તિગત પ્રવૃત્તિ છે, જ્યારે અધ્યયન એ સહાયકારી પ્રવૃત્તિ છે. એ પણ નહીં આવે. અધ્યયનને તો 3 અને 4 નહીં આવે. તો જવાબ આવશે એ. અધ્યાપનને અધ્યયન માટે સુવિધા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો જવાબ અહીં છે એ. અધ્યાપનને વધુ અસરકારક બનાવવા માટે તમે શું કરશો? તો શીખવવા માટેના વિષયવસ્તુને ગોખી નાખશો. તો નહીં, આ નહીં આવે. શૈક્ષણિક સાધનોનો ઉચિત ઉપયોગ, સાચી વાત છે. વધુ સમજ માટે ઉદાહરણોનો ઉપયોગ, એ પણ સાચી વાત છે. સમગ્ર વિષયવસ્તુને બોર્ડ ઉપર લખશો જેથી વિદ્યાર્થી વધુ સારી રીતે શીખી શકે. નહીં. તો વર્ગખંડમાં દ્વિમાર્ગી પ્રત્યાયન કરવાનો પ્રયત્ન કરશો. તો એ સાચી વાત છે. તો જવાબ અહીં આવશે ડી, 2, 3 અને 5. હવે 35મો ક્વેશ્ચન જોઈએ. સંદેશા વ્યવહારમાં કયો વિકલ્પ સંગઠનાત્મક અવરોધ નથી? તો જવાબ છે અકાળ મૂલ્યાંકન. સામૂહિક સંદેશા વ્યવહારના કાર્યો શું છે? તો જવાબ છે ડી, સર્વેલન્સ, સુધારો અને મનોરંજન. 37મો ક્વેશ્ચન. નીચે પૈકી યાદી 1 અને 2 ને માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેન્ડેલે, એસપીએસએસ, ટર્નિટીન અને એનવીઓ. તો જવાબ અહીં છે એ, કારણ કે મેન્ડેલેનું સંદર્ભ પ્રબંધન, એસપીએસએસ માટે સંખ્યાત્મક માહિતીનું વિશ્લેષણ માટે યુઝ થાય છે એસપીએસએસ, ટર્નિટીન માટે ઉઠાંતરી તપાસ અને એનવીઓ માટે છે ગુણાત્મક માહિતીનું વિશ્લેષણ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? અહીં આ પહેલો ક્વેશ્ચન વિધાન છે. અહીં આપેલ બાયનરી પૂર્ણાંક અનુક્રમમાં 001110010010111p અનુસાર આગળનો P011101 હશે. અને બીજું વિધાન છે, બાઇટ એ એક બાયનરી નંબર છે જેમાં નિશ્ચિત રીતે 8 બાઇટ હોય છે. તો કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બંને. લૌકિક અને અલૌકિક વચ્ચેનો તફાવત નીચેનામાંથી કયા પ્રમાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પ્રત્યક્ષ. અહીં નીચે આપેલ હરોળનો આવનાર શબ્દ શોધો. તો સિક્વેન્શિયલ લખ્યું છે. એના અંદર જે પહેલું હતું એમાં એસ ગાયબ કરી દીધો. એન્ડ બીજી વખત જ્યારે શબ્દ આગળ લખ્યો એમાં 2 શબ્દ કટ કર્યા હતા. પહેલાં 1 શબ્દ કટ કર્યો હતો, પછી 2. તો હવે આપણે આગળથી 1 અક્ષર કટ કરવાનો થાય છે. તો જવાબ આવશે એ, QUENTI, કારણ કે એના પછી 2 શબ્દ કટ કર્યા છે, TI અને એન સુધીનો છે. ઠીક છે. 41મો પ્રશ્ન છે. ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપો. અહીં પાઈ ચાર્ટ એક કુટુંબનો વર્તમાન ખર્ચ દર્શાવે છે. એ કુટુંબની કુલ માસિક આવક 55,660 છે. તો વાર્ષિક બચત પીએફના રૂપમાં કેટલી થશે? તો અહીં પીએફ 13% છે. તો કુલ માસિક આવકના 55,000ના વાર્ષિક કરવાના એની 13%. તો જવાબ આવશે એ, 86,830. પછી ચોક્કસ સંબંધમાં એમ ડેશ મતલબ આ ભાગાકારનું હોય છે. તો એની નો અર્થ એમ દીકરી છે એનની, પ્લસની નિશાની છે તો એમ પિતા છે એનના, અને માઇનસનો અર્થ છે જે એમ માતા છે એનની. તો ઉપરની માહિતીના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો એફ ગુણ્યા જી, જો કે ડેશ એચ ડેશ માઇનસ આઈ. તો અહીં જે પ્રશ્ન છે એ આઈ અને જી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. અહીં ગુણાકારનું જે આપેલું છે એનો મતલબ બતાવ્યો નહીં કે એનો મતલબ શું થાય છે, પરંતુ એ ક્વેશ્ચનમાં આપણને અસર પણ નથી કરતો. તો એ રીતે જોશો તો જવાબ આવશે બી, બહેન. હવે
આ કારમાં ઉત્તમ પ્રવેગ છે તે નિવેદન સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસે તેવા ગ્રાફને પસંદ કરો. તો જો જવાબ આવશે એ સી છે, કારણ કે એક્સ એન્ડ વાય બંને તરફ જોતા જે ઉત્તમ પ્રવેગ મતલબ સારું હોય તો એ ઉપર તરફ જ ગતિ કરશે. ઠીક છે. 44 નંબરનું છે કે નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ છોકરીઓ, ચોરસ ખેલાડીઓ અને વર્તુળ કોચનું પ્રતિનિધિત્વ કરે છે. આ આકૃતિનો કયો ભાગ છોકરીઓને દર્શાવે છે જે ખેલાડી છે પણ કોચ નથી? તો જવાબ આવશે ક્યુ, આ. ઠીક છે. 45મો ક્વેશ્ચન જોઈએ. ભૂમિગત સિદ્ધાંત સંશોધનમાં સતત તુલના માટે નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવે છે તે ઓળખો. તો જવાબ છે ડેટા સંગ્રહ, એક્સેલ કોડિંગ, વર્ગીકરણ તથા કથા વર્ણન. 46મો ક્વેશ્ચન છે સાચી પ્રાયોગિક યોજના અને આંશિક પ્રાયોગિક યોજના માટે આમાંથી કયું સામાન્ય છે? તો જવાબ છે નિયંત્રિત જૂથ. બંને માટે નિયંત્રિત જૂથ જ સામાન્ય છે. નીચે આપેલી લેટર નંબર શ્રેણીમાં ખોટી શોધો. તો અહીં જે 4 આપેલા છે G4T, J10R, M20P, P43N, S90L. અહીં આપણે સિક્વન્સ સમજવા જઈએ તો G4T હોય તો G પછી જે છે એ G4T પછી 2 અક્ષર મતલબ એડ કરીને આવે છે. જો ABCD આપણે જોઈએ તો અને એક્ઝામમાં પણ કરીએ હતી. જો સિક્વન્સ પ્રમાણે G પછી 2 અક્ષર છોડીને J છે, 2 અક્ષર છોડીને M, તો એ સિક્વન્સ જે આગળનો વર્ડ છે એ સેમ છે, બરાબર છે. ઠીક છે બધા. એ જ રીતે જે પાછળનો વર્ડ ટી છે તો એમાં પણ તમે જોઈ લો તો એ ટી છે એના એક છોડીને આર, એના પછી એક છોડીને પી, એક છોડીને એન, તો એ પણ સિક્વન્સ બરાબર છે. તો વચ્ચે જે અંક છે એનો જ પ્રોબ્લેમ છે, તો એની ગણતરી પણ જોઈ લઈએ. તો એનો જવાબ છે 4, 4 દુ 8 એન્ડ 9, 9 દુ 18, 19, 20, 20 દુ 40 ને એમાં 3 ઉમેરવાના તો 43, 43 એન્ડ એના ડબલ કરવાના 86 અને એમાં 4 ઉમેરવાના તો 90. ઠીક છે. તો અહીં જવાબમાં સિક્વન્સમાં ફક્ત 9 વાળું ખોટું છે, મતલબ ત્યાં 10 આપેલા છે. તો જવાબ આવશે બી. હવે આ ક્વેશ્ચન જોઈ લઈએ. 48મો. એક ઘન કે જેનો દરેક ખૂણો ABCD, F, G અને H તરીકે નામિત છે તેને 27 સમાન નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે. ઘનને વિભાજિત કરતા પહેલા તેના દરેક સપાટીને જુદા જુદા રંગથી વર્ણિશ કરવામાં આવે. એકથી વધુ રંગ ધરાવતા કેટલા નાના ટુકડાઓ બનાવવામાં આવશે? તો અહીં જવાબ આવશે 20. 49. તમને એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે જેનો જવાબ તમને આવડતો નથી, તો તમે શું કરશો? તો પ્રશ્નને ગૃહ કાર્ય તરીકે આપશો અને ભણાવવાનું શરૂ કરશો? નહીં. તેને કહેશો કે આ પ્રશ્ન જવાબ તમને આવતીકાલે આપવામાં આવશે. સાચી વાત છે. તેને થોડા સમય બાદ આવવાનું કહો અને પછી તેને પુસ્તકાલયમાં મોકલી દો? નહીં. ક્લાસ પૂર્ણ થયા બાદ તમે પુસ્તકાલયમાં જશો અને જવાબ શોધવાનો પ્રયત્ન કરશો? બરાબર છે. પ્રશ્નોનો વખાણ કરશો અને સ્વીકારશો કે હાલમાં તમને જવાબની જાણ નથી. તો આ જોતા આ સાચું છે, નહીં, આ સાચું છે નહીં. તો 2, 4, 5. તો જવાબ આવશે સી. છેલ્લો ક્વેશ્ચન છે નીચે પૈકી કયું સહસંબંધની શોધથી સ્પ્લિટ હાફ મેથડ માટે સૌથી વધુ ઉપયુક્ત છે? તો તે કસોટીની આંતરિક સાતત્ય દર્શાવે છે. તો આ હતું GSET 2022ના પેપર 1નું સોલ્યુશન. થેન્ક યુ.